આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે આદરણીય ભ્રાતા નાગરભાઈ લાડ. હું તેમને નમ્ર નિવેદન કરીશ કે આજના આ મંગલ પ્રસંગે પોતાની શુભેચ્છાઓ પાઠવશે. આદરણીય ભ્રાતા નાગરભાઈ લાડ, સ્વામી વિવેકાનંદના ટ્રસ્ટી શ્રી. પરમ પૂજ્ય પૂર્ણિમા દીદી, મંચસ્થ પવિત્ર આત્માઓ અને મારી સામે બેઠેલા પવિત્ર આત્માઓ, આજે ખૂબ શુભ દિવસ છે. બહુ વર્ષોથી આપણે વાત કરતા હતા કે કિમના બહેનોને માટે એક ભવન હોવું જોઈએ. બહેનો બિચારા એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ ઘર શિફ્ટ કરે છે. મેં એને માટેની ઘણી બધી વખત દુઃખ વ્યક્ત કરેલું, પણ આજે મને ખૂબ આનંદ છે કે મારી ઈચ્છા એ સફળ થઈ રહી છે. પણ મહત્ત્વની વાત બેને કીધી કે અમે તો માંગવા જતા નથી, અમે તો માંગવા જતા નથી. આપણને ખબર છે કે 20-25 વર્ષથી આપણે ત્યાં આ બહેનો છે, પણ કોઈ દિવસ આપણી પાસે એક રૂપિયો લેવા માટે આવ્યા નથી. એટલે જવાબદારી આપણી છે, જવાબદારી આપણી છે કે બહેનો માટેનો જે સામે ભવન બને છે, બાબાનું જે ભવન બને છે, એ ભવનને પૂર્ણ કરવા માટે આપણે આકાશ પાતાળ એક કરીએ, જેટલું થાય એટલો પ્રયત્ન કરીએ. અને કોઈ પણ ભોગે આવા બહેનોએ કીધું કે ભાઈ હવે 2026માં કાર્ય પૂરું થવું જોઈએ, એટલે 12.5 મહિના છે આપણી પાસે. આજે 12 તારીખ તો થઈ ગઈ, તો 12.5 મહિનામાં આ કાર્ય પૂરું થાય એને માટે આપણે તૈયાર થઈએ. વિવેકાનંદજી એમ કહ્યું હતું કે આ દેશમાં સૌથી મહત્ત્વનું કામ બહેનો માટે કામ કરવાનું છે. એ બહારથી જ્યારે આવ્યા ત્યારે એમના એક શિષ્યને લઈ આવેલા ભગિની નિવેદિતાને, તો ભગિની નિવેદિતાએ બહેનો માટે કામ કર્યું, મા શારદાએ બહેનો માટે કામ કર્યું. હવે બહેનો આપણા માટે કામ કરે છે, તો આપણી ફરજ છે કે એમનો આવાસ, બાબાનો આવાસ, બાબાનું મંદિર બહુ ઝડપથી પૂરું થાય અને આપણે બધા એ દિશામાં કામે લાગીએ. આપણને ખૂબ પવિત્ર આશીર્વાદ મળ્યા છે. બહેનોએ આ કીમ ગામમાં આવ્યા એટલે બહેનોએ આ ગામને પવિત્ર કર્યું. હવે આ સોસાયટીમાં, અમારા મહેશભાઈની સોસાયટીમાં આવાસ બની રહ્યું છે, મંદિર બની રહ્યું છે, એટલે શાંતિનગર વધારે પવિત્ર બન્યું છે. તો આ કાર્ય ખૂબ ઝડપથી પતી જાય, પૂર્ણ થાય અને આપણે ફરી પાછા ખૂબ જલ્દી એના ઉદ્ઘાટન આવીએ એવી હું ભગવાનને, બાબાને, માતાજીને સૌને પ્રાર્થના કરું છું.